કેવું સારું યાર. જીવનમાં કેટલા લોકો કેટલા આગળ નીકળી ગયા અને હું કેટલી પાછળ રહી ગઈ. શું કરું? ભણી હોત ને તો સારું હતું. આ જો મારી બેનપણી જો એક ડોક્ટર બની ગઈ, એક એન્જિનિયર બની ગઈ, એક MBA થઈ ગઈ અને હું પાછળ રહી ગઈ. હાવ હું કાંઈ ન કરી શકી. હું ભણી હોત તો અત્યારે હું આગળ હોત. મારું એક સપનું હતું કે હું ટીચર બનું. મને બહુ ગમે ટીચર બનવું. બાળકોને ભણાવવા, બાળકોને સમજાવવા, બાળકો સાથે રમવું, બાળકો સાથે વાતો કરવી, મોજ મસ્તી કરવી, મને બહુ ગમે. પણ હું ન બની ટીચર. મને બહુ ગમે ટીચર બનવું. હવે તો ક્યાં બની શકાય ટીચર? હવે તો એ સપનું પૂરું ન થાય ટીચર બનવાનું. મને બહુ ગમે ટીચર બનવું. મને એવું હતું કે મારો છોકરો ટીચર બને, મારા ઘરમાં કોઈક ટીચર બનેલું હોય, પણ એવું કાંઈ ન થયું. મને બહુ ઈચ્છા છે કે ટીચર એક હોય. એક ટીચર છે ને એક માતાની ગરજ સારે. મને બહુ ગમે. એક ટીચર છે ને એક માતા સમાન છે. એટલે મને ખુદને એવું હતું કે હું ટીચર બનું. અત્યારે તો હું માતા છું પણ ટીચર નથી. ટીચર બની હોત ને તો હું એક બાળકની નહીં બધા બાળકોની માતા બની શકે. મારે એવું બનવું હતું પણ ન થયું. કેવું સારું. કાંઈક હું જિંદગીમાં બની હોત તો આજે અહીંયા ન હોત. આજે કેટલી આગળ નીકળી ગઈ હોત. મારા સાથે બધા જે હતા મારા ફ્રેન્ડ બધા કેટલા આગળ નીકળી ગયા અને હું કેટલી પાછળ રહી ગઈ ખાલી ભણી ન શકી. એટલે આજે મને સમજાઈ ગયું કે ભણવાનું કેટલું મહત્વ છે. અને આજના અત્યારે બાળકોને પેઢી છે જેને સમજાવીને થાકી જાય પણ એને કાંઈ બનવું નથી, એને કાંઈ ભણવું નથી. પહેલાં અમને એવું હતું કે અમારે કાંઈ ભણવું નથી, ભણીને શું કરશું. પણ આજે સમજાઈ ગયું કે ભણીને કેટલું કરી શકીએ છીએ. આજે હું ભણી હોત ને તો ટીચર બની હોત. એક જ સપનું હતું ટીચર બનવાનું, બસ. બીજા કોઈ સપના નથી. મમ્મી તું શું વિચારે છો? શું એકલી એકલી બોલે છો? હું કામ એકલી અહીંયા બેઠી છો? શું ઉદાસ થઈને બેઠી છો? શું થયું તને? મમ્મી તું શું વિચારતી હતી? તું શું એકલું એકલું બોલતી હતી? અરે હું તો એમ વિચારતી હતી કે હું નાની હતી ને ત્યારે ખૂબ ભણી હોત ને તો હું કાંઈક બની શકી હોત. તને ખબર છે મારી સાથેની બધી મારી ફ્રેન્ડ છે ને એ કેટલી આગળ નીકળી ગઈ છે, કેટલું કાંઈક ને કાંઈક બની ગઈ. અને હું અત્યારે છું કે હું કેટલી પાછળ રહી ગઈ છું. મને તો ખાલી ફોન ચલાવતા માંડ આવડે, બીજું કાંઈ નથી આવડતું. એ લોકોને તો કમ્પ્યુટર પછી કેટલું ઓનલાઈન કરવાનું ને કેટલું એને આવડે છે. પણ હું કાંઈક શીખી હોત ને તો કાંઈક બની ગઈ હોત. ખબર તને? મારે કાંઈક બનવું હતું પણ હું ન બની શકી. એટલે હું એ વિચારતી હતી કે એ સમય પાછો આવે તો કેવું સારું. પણ નાનપણનો સમય કોઈ દી પાછો આવે? જો એ સમય પાછો આવે ને તો આજ મને સમજાયું છે કે ભણવાનું કેટલું મહત્વ છે. તો ત્યારે પાછો એ સમય આવી જાય તો હું ભણી અને મારા સપના પૂરા કરી શકું એવું મને વિચારતી હતી હું. પણ ન થાય એવું કાંઈ. પણ મમ્મી તારા શું સપના હતા? તારે શું બનવું તું? મારા સપના છોડ, હવે હું તો બની રહી. તારે શું બનવું છે એ કહેજે તું. તારે જે બનવું હોય ને એ તું બનજે. આપણે છે ને હંમેશા એક નિયમ કરવાનો, એક વસ્તુ જિંદગીમાં યાદ રાખવાની કે આપણા સપના હોય ને એને મોટા રાખવાના, આપણા સપના હોય ને એને પૂરા કરવાની પૂરી કોશિશ કરવાની અને આપણા સપના હંમેશા પૂરા કરવાના. કારણ કે આપણા સપના પૂરા ન થાય ને તો છેલ્લે જ્યારે આપણે ગઢા થાય ને ત્યારે હંમેશા પસ્તાવો રહી જાય. એટલે તું મને એમ કે તારે શું બનવું છે? પણ મારે તો બિઝનેસ કરવો. હા એ સારું છે. બિઝનેસ કરાય, આપણે આગળ વધી શકાય. તારા જે સપના છે ને તારે પૂરા કરાય. મમ્મી તારું તો સપનું કે તારે શું બનવું છે? મમ્મી તું તો કે તારે શું બનવું છે? ક્યારની વાત ફેરો કરે. તારે શું બનવું છે? મારે આ બનવું છે. હું આ વિચારતી હતી. શું વાત ફેરો કરે? કોઈ બેને મારે છે ને હું નાની હતી ને ત્યારે મારું એક સપનું હતું કે હું ટીચર બનું. મને બહુ ગમે ટીચર બનવું. મને નાના બાળકોને ભણાવવા, નાના બાળકો સાથે રમવું, નાના બાળકો સાથે વાતો કરવી, મસ્તી કરવી, મને બહુ મજા આવે. મને બહુ એવી ઈચ્છા હતી કે હું મોટી થાવ ને પણ હું ટીચર બનું. પણ હું ન બની શકી. તે ટીચર બનવું તું તો હવે બની જા. એમાં શું? એ તો કે છે ને કે ભણવાની કઈ ઉંમર ન હોય. બેટા અત્યારે હું મારા સપના પૂરા કરવા રહીશ ને હું ટીચર બનીશ ને તો તારા સપના પડ્યા રહેશે. તારે જિંદગી બાકી છે. અમારે તો જિંદગી પૂરી થઈ ગઈ એટલે તારા સપના પૂરા કરવાનું તું વિચાર. મારે અત્યારે કાંઈ નથી બનવું. તારે જે બનવું હોય ને એ તું વિચાર. મારી મમ્મી મારા માટે કેટલું વિચારે છે. મારે સપના પૂરા કરવા
ભણવા માટે ખુદ ટીચર ન બનતી. એમ તો કે છે કે ભણવાની કાંઈ ઉંમર ન હોય, પણ મમ્મી તો એવું કઈ વિચારતી જ નથી. એ તો એમ જ કહેશે કે મારા સપના પૂરા કરવાના હોય. એ મારા માટે કેટલું કરીશ, આટલા બધા પૈસા કમાઈશ, કેટલી વાર સુધી નોકરીએ જઈશ, પછી કેટલું કરીશ મારા માટે. હવે મેં વિચાર્યું કે હું મમ્મી માટે કંઈક કરીશ. એ મારા માટે કેટલું કરે, મારા માટે બુક્સ લાવેશ, મારા માટે ટ્યુશન હારા ગોતાવેશ, ભણવામાં કેટલી મદદ કરીશ. તો મેં વિચાર્યું કે હું એના બધા સપના પૂરા કરીશ. હવે મેં નક્કી કર્યું છે કે હું બિઝનેસ નહીં કરું, મમ્મીને ટીચર બનીને બતાડીશ, એટલે મમ્મીનું સપનું પૂરું થઈ જાય. મમ્મી તું શું કરે છો? તું આખો દી ઘરના કામ કરે છો. હું તને એક સરપ્રાઈઝ દઉં, મસ્ત વાત કહું. બોલ ને, શું વાત છે તારે? હું તું કહેવાનો હતો મને? હા, તને ખબર છે મમ્મી, મેં એક વચ્ચે પરીક્ષા દીધી હતી. હા, યાદ તો છે મને. તું કંઈક પરીક્ષા દેવા ગયો તો ખરા બારગામ. હા, તો એનું હું પણ ઈ પરીક્ષાનું શું થયું? એમાં મમ્મી હું પાસ થઈ ગયો, અને એમાંય મારો 3જો નંબર આવ્યો છે. અરે વાહ, 3જો નંબર આવ્યો. તું પરીક્ષામાં પાસ તો થઈ ગયો, નંબરે આવ્યો, પણ મને નથી ખબર કે ઈ પરીક્ષા હેની હતી. અરે મમ્મી, ઈ પરીક્ષા કોલેજમાં ભણાવવા માટેની હતી. હવે હું કોલેજમાં ભણાવવા જઈશ અને ટીચર બનીશ. હે, કોલેજમાં ભણાવવા જઈશ તું? વાહ, મારું તો સપનું હતું કે સ્કૂલમાં ભણાવું, પણ તું તો કોલેજમાં ભણાવીશ. વાહ, મારો દીકરો કોલેજમાં ભણાવીશ. પણ તું મને એમ કે તું તો બિઝનેસ કરવાનો હતો ને, તું કોલેજમાં ભણાવવાનું તું કેમ વિચાર્યું અને કેમ તે આવી પરીક્ષા આપી? તે મમ્મી મને કીધું તું કે મારું સપનું એક છે કે મારે ટીચર બનવું. તો હવે તે એમ કીધું તું કે મારે સ્કૂલમાં ભણાવવા જવું, તો હવે તો હું કોલેજમાં ભણાવીશ. હું ટીચર બની ગયો. તારું સપનું મેં પૂરું કરી નાખ્યું. અરે વાહ, તું તો ટીચર બની ગયો. આજે હું બહુ ખુશ છું હો, ખરેખર. મારું સપનું તે પૂરું કરી નાખ્યું. આજે હું બહુ ખુશ છું. કદાચ હું ટીચર બની હોત ને તોય હું એટલી ખુશ ન હોત. આજે તું ટીચર બની ગયો એ જાણીને તો હું સૌથી વધારે ખુશ છું. એક માતા પિતાને છે ને પોતાના સપના પૂરા થાય ને એની ખુશી ન હોય, જ્યારે પોતાના બાળકો માતા પિતાના સપના પૂરા કરે ને એની ખુશી એનાથી વધારે હોય. આજે હું દુનિયાની સૌથી ખુશી મમ્મી છું, ખુશ થયેલી માં છું કે મારું સપનું પૂરું જ્યારે હું વિચારતી હતી ત્યારે ન કરી શકી, મોટી થઈને ન કરી શકી. મારા દીકરાનું સપનું કંઈક બીજું હતું, એને બિઝનેસ કરવો હતો, અને એને આજે એનું સપનું છોડી અને મારું સપનું પૂરું કર્યું. મારું સપનું પૂરું કરવા માટે એણે એના સપના પૂરા ન કર્યા અને એ છોડી દીધા, અને આજે એ ટીચર બની ગયો. આજે હું બહુ ખુશ છું. મારા જેવા ઘણા માતા પિતા હશે કે એના કંઈક ને કંઈક સપના હશે, પણ એના સપના બાળકો પૂરા કરાવતા હશે તો એ પણ ખુશ થશે. તો આવા ખુશનસીબ માતા પિતા તો બહુ ઓછા હોય, જેમાંની હું એક છું. આજે હું બહુ ખુશ છું. આજે હું એટલી ખુશ છું કે તારે જે જોઈએ ને તું માંગ, તારે જે ખાવું હોય ને તારું ભાવતું જમવાનું હું બનાવીશ. આજે હું બહુ ખુશ છું. આપણે માન સપના પૂરા કરીને માં આપણને જે આશીર્વાદ આપે છે ને એ તો ભગવાનથી પણ વધારે હોય છે, અને એ તે માતા પિતાના આશીર્વાદથી આપણે ખૂબ જ આગળ વધીએ છીએ. જ્યારે આપણે આપણા આ સપના પૂરા કરીશ ને ત્યારે જેટલી ખુશી ન મળતી, એટલે આપણે માના સપના પૂરા કરી ત્યારે આપણને ખુશી મળે છે. તો તમે તે મારી જેમ પોતાની માના સપના પૂરા કરજો. તો મારી જેમ ઘણા બાળકો હશે જે પોતાની મમ્મીના આવા સપના પૂરા કરતા હશે, પણ કરવા જ જોઈએ. અને એની માટે તો તમને ખૂબ ખૂબ શુભેચ્છા, અને હજી કરજો અને હજી વધારે શુભેચ્છા. તો અમારો વિડીયો ગયો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય. અને આ વિડીયો તો અમે એટલા માટે બનાવ્યો હતો કે બધાને ખબર પડે કે પોતાનો છોકરો જ તે પોતાની મમ્મીની સપના પૂરા કરે છે.